અમે અહીંયા 10 વાગ્યાના આવી ગયા છે, 11 વાગ્યાના, 3:45 થયા છે, ત્યારે પણ હજુ અમે બધા જ આમાંથી કોઈ ખાધું નથી, કોઈ પિઝા કંઈ ટ્રાય કરી છે. હવે ગુસ્તોસ પિઝા આપણા અત્યારે રંગીલા રાજકોટની અંદર છું. આ કાકાને તો તમે ઓળખો છો ને, 4 ચીઝ વાળા કાકા. આ બધું કઈ આપણું તો છે નહીં. અને પિઝાની વાત કરું, આ ખરેખર ગરીબના પિઝા હતા, અમીરના પિઝા નતા. આપણે કેમ રોટલો ચટણી ખાતા હોઈએ ગુજરાતમાં, તો ત્યાં આવી રીતના ખાતા હતા. તો ત્યાંની રાણી જોઈ ગઈ હતી, સાચી વાત છે ને, એવું કંઈક હતી ને સ્ટોરી. પછી ત્યાંના દેશની અંદર પછી એમાં ચીઝ નાખ્યું, આ નાખ્યું, ત્યારથી આ પિઝાની શરૂઆત થઈ હતી. અને ભાઈ આજે જે કાકા જે આપણા ગુજરાતની અંદર જે પિઝા બનાવે છે ને, મેં આવા પિઝા નથી ખાધા. મને કોમેન્ટ કરજો કે આવા પિઝા તમે ખાધા છે કે નહીં. હવે ખાવાના શોખીન લોકો, સૌરાષ્ટ્ર હોય, કચ્છ હોય, કાઠિયાવાડ હોય કે આ બાજુ કોઈ પણ જગ્યાએ ચોટીલા હોય, હવે તમારે કોણે કોણે આવવાનું, આ બાજુ મોરબી, આ બાજુ જુનાગઢ, કચ્છ, જામનગર, ચોટીલા હોય, બધી જગ્યાએથી લોકો ખાવા આવશે કાકા. અને અમને ઘણા લોકો કહેતા કે કમલેશભાઈ તમે આટલા વખાણ કરો, બરોડા કેમ જાવ, પણ હવે તમારા માટે બરોડાથી કાકાને જ આપણે લઈ આવ્યા છે રંગીલા રાજકોટની અંદર. તો હવે પિઝા છે ને ભાઈ, તમારે જે આપણે કાતરથી કાપીને ખાતા હતા ને એ જ ખાવાના છે. કાકા અત્યારે કયા કયા બનાવી રહ્યા છો મને એ કહો. વોલ્કાનિકો પિઝા છે, વોલ્કેનો પિઝા છે. મને કાકા એ કહ્યું કે આપણા ઇન્ડિયાની અંદર જે પિઝા બનતા હતા એમાં શું ખામી આવે, એ મને કહ્યું કે તમારો પ્લસ પોઈન્ટ શું છે, કે તમારામાં એ આવે છે, શું આવે? પહેલો પ્લસ પોઈન્ટ અમારો એ છે કે અમારો જે આ ડો બને એ ડો પ્રી ડાયજેસ્ટિવ ડો હોય. એટલે જ્યારે બી તમે આ ડોથી બનેલા પિઝા ખાઓ એટલે તમને 100% ડાયજેસ્ટ થાય એની અમારી ગેરંટી. આમના પિઝા કદાચ કોઈ પણ તમે કોઈ બ્રાન્ડના, હું કોઈ બ્રાન્ડને અખેડતો નથી, પણ મેં કાકા જનરલી પિઝા ખાધા છે ને, તો એક પિઝા તો મારી કેપેસિટી નથી હોતી કે હું પોતે પણ ખાઈ શકું. અમને ફ્રેન્ચાઇઝી લીધી છે, હવે આપણને બધા નહીં ખવડાવશો ને. જો આવ્યા આમાં કેમ નાખો પેલા? નીચેથી જે વરાળ નીકળે ને એ ડિસ્પોઝ ઓફ થઈ જવી જોઈએ. અચ્છા. કારણ કે પછી તમે ડાયરેક્ટ પ્લેટ પર મૂકો તો એનાથી એ વરાળને લીધે સોગી થાય. કાકા પાસે આજ બધું શીખી જ લેવું છે. આ જો આ તમને રિયલ કિચનમાં જ લઈને આવ્યો છું. આ બધા ફ્રેશ ડો. આ છે ને, કદાચ હું ભૂલથી કઈ અડી જાઉં ને, ગમે તેટલા સારા સંબંધો એને તો ગાળ નીકળી જાય કે ભાઈ તું આ કેમ અડી ગયો. સાચી વાત છે ને? સાચી વાત. કારણ કે કાકા પણ પોતે હાથ ટચ ના કરી શકે. હું હાથેથી ઉપાડું તો શું વાંધો થાય? આની જે મેઇન બ્યુટી હોય એ આની અંદર રહેલી એરની. અચ્છા. એર પોકેટ્સ જે બનેલા હોય એ ઇન્ટેક્ટ રહેવાય. અચ્છા. એને પણ તમે આમ નાના છોકરાની જેમ ઉપાડો છો. હા. અને એકદમ વ્યવસ્થિત એને આ કયા લોટ હોય છે? આ સ્પેશિયલ પિઝા ફ્લાવર આવે, 00 બરાબર ગ્રેડનો હોય. એમાં ફેટ ના થાય ને? ના. જો હમણાં કાકા બનાવશે, આની પર તમે લોટ કેમ નાખો છો મને એ કહેવાય. જે એક્સેસ વોટર હોય ઓકે, એ ડ્રાય આઉટ થઈ જાય. તો તમે હેન્ડ ગ્લોવ્સ કેમ નથી પહેરતા? આમાં હેન્ડ ગ્લોવ્સ કામ કરે કે ના કરે મને એ કહો. હેન્ડ ગ્લોવ્સ પહેરીને જેટલા પિઝા બનાવે છે એ ખાલી વિડીયો માટે જ બનાવે છે. રિયાલિટીમાં હેન્ડ ગ્લોવ્સ પહેરાય નહીં. અંદર જે પરસેવો થાય એ પરસેવો ઉપરથી પડશે જ. અચ્છા. ઇવન યુએસમાં એની ઉપર બેન છે. અચ્છા, હેન્ડ ગ્લોવ્સ ઉપર? હા, FDA અપ્રૂવ કર્યું જ નથી. સાંભળવા જેવી વાત છે. તમે ઉપર લોટ નાખી દીધો, એનાથી જે વધારાની જે ઓલી હોય એ નીકળી જાય, મોઇશ્ચર નીકળી જાય. તો તમે આને આવું કેમ કરી રહ્યા છો? આ વચ્ચોવચ્ચ ને બધું ખાડો કેમ કરો છો? નેપોલિટન પિઝા જે બને હા, એની ખાસિયત જ હોય કે સેન્ટર પાર્ટ થીન હોય. ઓકે. અને પેરીફેરી જે હોય, ઓકે, જેને એ લોકો કોર્નિશિયોને કહે. ઓકે. એટલે જ્યારે બી તમારા પિઝા બને બેક થઈને તો આઉટર સરફેસ જે છે એ ક્રિસ્પી રહેશે, ઇનર સરફેસ જે છે એ ફ્લફી થશે. હા. આજે હું ડિટેલ્સમાં આજે પિઝાની PhD કરીને બતાવવાનો છું. આ પછાડ્યું કેમ તમે? ક્રસ્ટ બનાવવા માટે એને ટેપિંગ તો કરવું પડે. એટલે એમાં બબલ્સ કે એર હોય નીકળી જાય એના માટે? માઇનર એર જે હોય એ નીકળી જાય. યસ. હવે મેઇન વસ્તુ આવશે. આ પિઝાનો ડો જ કાકાનો મેન છે કે જે આ પિઝાને ચાર લગાડે છે. આપણે લોટ છે એ નીકાળી દેવાનો. યસ. આ સોસ વિશેની તમારી શું કહેવાનું થાય? ચાલો કયો.
સોસ જે અમારો બને છે 100% ઇટાલિયન સાન માર્ઝાનો ટોમાટોમાંથી જ બને આપણા દેશી ટામેટા ના ચાલે? ના ચાલે. જ્યારે ઓથેન્ટિક સર્ટિફાઈડ નેપોલિટન પિઝેરિયા હોય એમાં તમારે બધું જ સર્ટિફાઈડ આઇટમ વાપરવી પડે તો તો જ. તમારા ઓથેન્ટિક કહેવાય. નકર નાખે. ખાલી શેપ લાવવાથી નેપોલિટન પિઝા ના બને. આ મારો જે અંદરનો પ્રશ્ન હતો ને એ કહી દીધો કાકા. જારી કેમ નગાવવાની આપણે ઈ ગયો? અમારો ડો હોય છે 85 to 90% હાઇડ્રેટેડ. ઓકે, એટલે એને બહુ સ્મૂથલી હેન્ડલ કરવો પડે. ઓકે, એનો ઊંધો કરી દીધો. અને કાકાએ કીધું તું મસ્ત કે પિઝા સોસ ઇઝ અ વર્જિન. યસ કાકા, સાચી વાત છે? Yes, એ વર્જિન હોય એને વર્જિન એટલે વઘાર ના થવો જોઈએ, સાચી વાત છે? કરેક્ટ. સોસ પિઝા બેક થતો હોય એની સાથે જ કૂક થવો જોઈએ. યસ યસ યસ. આ જે પિઝા લવર વાળા માટે તો આજ પીએચડી વાળો જ પ્રોગ્રામ છે આજે. આ પિઝા સોસમાં શું શું આવતું હોય છે મને કહી દો. તમે શું નાખો છો પછી એમાં? પિઝા સોસમાં એક તો સાન માર્ઝાનો ટોમાટો ઓકે, આવશે, પછી આવશે બેઝિલ આવશે, બેઝિલ આવશે. ઓરેગાનો આવશે. ઓકે, તો એ એમને ઉપરથી જ નાખવાનું તમારે? હા, તો તમે અહીંયા કેમ નથી નાખતા? બધા લોકો અહીંયા આટલા જ નાખતા હોય છે. એ તમે ઉપર સોસ લગાડો તો એ એની ફ્લફીનેસ ના આવે. અચ્છા, ચલો હવે આપણે આ પિઝા સોસ નાખી દીધો છે. બેઝિલ એટલે મારા ખ્યાલથી એમ કહી શકું ને કાકા કે આ તુલસી જ છે ને, પણ વિદેશ નહીં. વિદેશી બરાબર કહું છું ને હું તો તમે? 100%. કારણ કે ઘણા લોકો અમારા વિરોધ બહુ કરે કે તમે આ બધું નોલેજ વગર બધી વાતો ના કરો, પણ અમારી પાસે હોય તો જ કહીએ ને. અને આવા અનુભવી વ્યક્તિ પાસે અનુભવ લઈ લઈએ કે ભાઈ સાચી વાત છે. હવે આ ચીઝમાં કયા કયા આપણે ચેડાર કે મોઝરેલા કે કયું ચીઝ યુઝ કરવામાં આવતું હોય છે? પ્યોર મોઝરેલા ચીઝ. આમાં ચેડાર જે આવે છે એ નથી યુઝ કરવામાં આવતું? ઘણા બધા લોકો કરતા હોય છે, તો એના માટે તમે શું કહેવા માંગો છો? ઓથેન્ટિક પિઝામાં પ્યોર મોઝરેલા જ યુઝ થાય. તમને બધાને કહી દઉં કે હું હમણાં યુરોપ જઈને આવ્યો હતો, જે ઇટલીમાં પણ પિઝા મેં ખાધા હતા. તો તમને બધાને એવું થતું કે ત્યાં પણ વુડ ફાયર, હા વુડ ફાયર હોય છે, પણ 90% જગ્યાએ આ એક ઓવન જ હોય છે. તો કાકા એમાં કઈ ફરક પડે પિઝામાં? કોઈ બી બેકડ આઇટમ હોય એ ખાલી 3 હીટથી બને. રેડિયન્ટ હીટ હોય, કન્ડેન્શન હીટ હોય, કન્વેન્શનલ હીટ હોય. રેડિયન્ટ હીટ જે છે એ જે હીટ જે તમને સોર્સમાંથી હીટ મળે. એટલે સોર્સ કયો હોય તો કે વુડ હોય, ગેસ હોય કે ઇલેક્ટ્રિક હોય કે માઇક્રોવેવ. કન્ડક્શન હીટ જે છે, જે પિઝાનો ફ્લોર છે એ ફ્લોરમાં જે હીટ સ્ટોર થયેલી હોય એમાંથી જે મળે એને કન્ડક્શન. રાઈટ. અને કન્વેન્શનલ હીટ જે છે, જ્યારે તમે ઓવનને ખોલો કાં તો બંધ કરો તો એમાંથી હવા, બહારની હવા જે અંદર જાય ગરમ થઈ અને પછી જે બેક થાય. એટલે આ ખાલી આ 3 હીટ. અને અત્યારે હાલની પોઝિશનમાં ઇટાલીમાં પણ હવે ગેસ પર એ લોકો શિફ્ટ થતા જાય. હા, બધા મેં ઘણી બધી જગ્યા જોયા છે. આ આપણા પિઝા તૈયાર થઈ ગયા છે અને કાકા એટલા જોરદાર શણગારીને આમ એ કહેવાય ને, એક ફૂડને તમે આમ દુલ્હન બનાવી નાખો છો. ફૂડ કોઈ પણ હોય એ પેશન વગર બને નહીં. યાર એમાં ટેસ્ટ ના આવે, ગમે તેટલા મસાલા નાખો કે મીઠું નાખો. પેશન ના હોય અને એ દિલથી પેશન આપવી જોઈએ. તમને નોલેજ માટેની વાત કરું, અમે અહીંયા 10 વાગ્યાના આવી ગયા છે, 11 વાગ્યાના, 3:45 થયા છે. ત્યારે પણ હજુ અમે બધા જ આમાંથી કોઈ ખાધું નથી, કોઈ પિઝા કંઈ ટ્રાય કરી છે, પણ જ્યાં સુધી પરફેક્ટ કમ્પ્લેટ ના થાય ત્યાં સુધી કામ આપણે આ મેડમો બધા ચાલુ કરવાના છે. તમે રંગીલા રાજકોટમાં ખાસ પહોંચી જજો. બહુ જોરદાર ઓથેન્ટિક રીતના હું તમને એટલું કહીશ કે પિઝા ખાઈને તમે યાદ કરશો કે કમલેશભાઈ આવી જગ્યાઓ તમે લઈને આવો છો, એટલે અમે એટલે જ તમને ફોલો કરીએ છીએ. ભાઈ કાકા, આપણે પિઝા ખાવા માટે પહોંચી ગયા છો, તો તમે મને નામ આપી દો, કારણ કે નામ જ એવા છે કે કોઈને ખબર જ નહીં પડે. આ છે અમારી સ્પેશિયાલિટી પેસ્ટો ચીઝ ગાર્લિક તાસ્કા. ઓકે. આ છે નોર્મલ ચીઝ ગાર્લિક તાસ્કા. હમ. આ છે ફોર્માજીઓ વુલ્કાનિકો. આ છે માર્ગેરિતા. આ પણ માર્ગેરિતા છે. હમ. આ છે વોલ્કેનો. બરાબર. પછી છે સોપ્રાઇલ સુઓલો, હમ. પેમારી, ક્વાત્રો સ્ટાજિયોની, ક્વાત્રો ફોર્માજી. બરાબર. જે તમને બહુ જ સાંભળવા મળે છે 4 ચીઝવાળા. 4 ચીઝવાળા. આમાં કાકા સોસ તો આપો, સોસ તો આપતા નથી. સોસ
પણ અમારા કાઠિયાવાડમાં કાકા સોસ વગર પીઝા કેમ ખાવા? પીઝા કોઈ દિવસ કેચઅપની સાથે ખવાય નહીં. કે પીઝા એ કોઈ બર્ગર કે સેન્ડવિચ છે નહીં. એટલે પીઝા કેચઅપની સાથે ખાવાની જે ટેવ છે એ છોડવી પડે. એના માટે સ્પેશિયલ આવે છે ગાર્લિક હું હવે ઓલિવ બેસી ઓઇલ જાઉં. અને ચીલી ઓલિવ ઓઇલ. આ બે સિવાય ત્રીજી વસ્તુ લેવાય નહીં. હવે આ પીઝા છે, જોઈ લ્યો, કારણ કે અમારે શૂટિંગ કરતા કરતા હવે, કારણ કે આને ફોલ્ડ કરીને જ તમારે ખાવાના. યસ. જો કે કાકા કે કાતરથી કાપીને જ ખાવાના પીઝા, કાતરવાળા પીઝા. મને તો અત્યાર સુધી ખબર જ નથી કે અમે તો આ બધું નાખી જ દેતા હતા, પણ આ પકડવા માટે કામ આવશે એ આજે ખબર પડી. ચીલી ઓઇલ, ભૂંગળું વારીને ખાવાનું. કાકા મેં જે બરોડામાં ખાધા ને એ જ ટેસ્ટ, એ જ વસ્તુ અહીંયા તમને મળવાની છે. આ પીઝાની અંદર છે ને મેન વસ્તુ હું તો કહું છું ને, સોસીસ કરતાં ડવ છે. કરેક્ટ. સોસથી તો ચલો 19-20 ચાલશે, ખબર નહીં પડે કોઈને, પણ ડવ એનો પરફેક્ટ નહીં હોય તો નહીં ચાલે. 100% પરફેક્શન ના આવે ત્યાં સુધી એ રિયલ નેપોલિટન ના કહેવાય. યસ. અને આ પીઝા ખાવાની મજા તમને કહી દઉં કે એટલો હેવી નહીં લાગે. તમે ઘણી વખત આપણે એક પીઝા આખું ફેમિલી ખાઈ લઈએ તોય ખૂટતો નથી, પણ આ એક પીઝા 2 જણા તો ખાશે તોય ભૂખ્યા રહેશે આરામથી. હા, આમની પાસે એટલી બધી વેરાયટી છે. અને બીજું કે ખાસ તમને કહી દઉં કે આમના જે પાસ્તા બાઉલ એ ખરેખર મંગાવજો. અત્યારે પાસ્તા બાઉલ પણ બહુ જોરદાર ચાલી રહ્યા છે, પણ આટલામાં હમાય નહીં એટલે અમે અત્યારે નથી મંગાવ્યા. એ ઘણી બધી વેરાયટી છે કે પીઝા ખાવા માટે તમારે ચોક્કસથી પહોંચી જાઓ રંગીલા રાજકોટની અંદર. આ વિડીયો એને શેર કરતો કે જે ખાવાના શોખીન લોકો છે એને પહોંચાડી દેજો. રંગીલા રાજકોટમાં આપણું ગુસ્તોસ પીઝા ચાલુ થઈ ગયું છે. આનો ટાઈમિંગની વાત કરું તો સવારના 11 થી રાતના 11 વાગ્યા સુધી મળવાના છે. અને આ પીઝા ખાવા માટે સ્પેશિયલ તમે આવો, પૈસા વસૂલ થશે ને કાકા? 100%.